આયોજિત થયેલી 7 દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહ અને આ ભાગવત સપ્તાહના બીજા દિવસના મંગલ પ્રભાતે ઉપસ્થિત રહેલા તમામ વડીલ માત પિતાઓ, આમંત્રિત મહેમાનશ્રીઓ, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, દાતાશ્રીઓ તેમજ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલના માધ્યમથી આ મહોત્સવનું દિવ્ય રસપાન કરી રહેલા તમામ ભાવિક ભક્તોનું શ્રી રામ રોટી અન્ન ક્ષેત્ર આશ્રમ અને આ આશ્રમના તમામ સેવક સમુદાય, આ મહોત્સવના દરેક મનોરથી પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને આપ સૌને વજા બાપાના વ્યાસપીઠ તરફથી જાજા કરીને જય સિયારામ. જય સિયારામ. મારે એક પ્રાર્થના કરવી છે આપ સૌને. આ જાળીની પાછળ જે બેઠા છો ને, એ આગળ ના આવતા, પણ ખાલી એમને ત્યાં થોડી થોડી જગ્યા હોય ને તો બહેનો ભાઈઓ, બધા ભાઈઓ જે પાછળ બેઠા છો ને એ આગળ બી આવો ને તો પાછળ બહેનો બહુ બધા બારા ઊભા છે, ભાઈઓ ખૂબ બારા ઊભા છે. આપ સૌને મારી પ્રાર્થના છે, સ્વયંસેવકોને પણ, કે આપ સૌ થોડી થોડી જગ્યા આગળ બેસો ને તો પાછળ બહુ બધા લોકો તડકે ઊભા છે. જી કોકને કથા સાંભળવા દેવા થોડીક જગ્યા કરી દેવો ને તો ભગવાન તમને ઉપર સ્વર્ગમાં જગ્યા કરી દે. બહુ બધી જગ્યા હજી તમારી પાસે ખાલી પડી છે અને પાછળ લોકો ખૂબ તડકે ઊભા છે. હજી નંદ મહોત્સવ તો આવવા દો. આવો દિવ્ય મંગલ મહોત્સવ જ્યારે ઉજવાઈ રહ્યો છે, એમાં પગનું કામ છે, ખાલી હાથનું કામ છે, મોઢાનું નહીં. મને એમ થયું થોડુંક સારું કરું, હાથે કરીને કરી એવો. એટલે સ્વયંસેવકો કઈ ગયા બધા? આજ બધા લગ્નમાં છે ને? ઘડીક તમે સ્વયંસેવક થઈ જાઓ, તમે ને તમે. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્યા સ્થિરસ્ય ચ
ગઈકાલ આપણે કથા કરતા હતા. નૈમિષારણ્યની પાવન ધરામાં 88,000 શૌનક આદિ ઋષિ મુનિઓ અને સૂત નામના પુરાણી દિવ્ય કથા કરી રહ્યા છે. સુત પુરાણી કહે છે કે હે શૌનકો, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું એ કથા આ લોકથી જે માણસ પર છે, લોકોના ઝઘડા કંકાસથી જે દૂર છે, વિગ્રહ મુક્તસ્ય, જે ભગવાન વાસુદેવમાં સ્થિર છે, અક્ષરાણામ અકારોસ્મિ, અસ્થિરનો અર્થ છે જે ભગવાનમાં લીન છે, એવા નારદે કથા સાંભળી. શું કામ કથા સાંભળી? પ્રશ્ન કર્યો શૌનકોએ. ત્યાંથી આપણે ગઈકાલે વિશ્રામ આપ્યો તો, આજે ફરીવાર એ કથા યાત્રા પ્રારંભ થઈ રહી છે. આજે ચૈત્રી નવરાત્રિનો બીજો દિવસ છે. આજે બીજ છે. મોટી નવરાત્રી ચાલે છે. અને એમાં આજે ભાગવત કથાની સાથે સાથે 115 કરતા વધારે દીકરીઓનો અહીંયા લગ્નોત્સવ ઉજવાઈ રહ્યો છે. કન્યાદાન થઈ રહ્યું છે. આજ તમે જ્યાં નજર કરો ત્યાં નકરું માણું માણું છે. જ્યાં નજર કરો. ઘણા તો સવારમાં 7 વાગ્યામાં ઓલા મેળામાં ચકડામ ચડી જાય છે. 7 વાગ્યામાં હું આવ્યો ત્યારે બધા ઉપર ચડી ગયા હતા, આમ દેખાતા હતા. હારું હચવાય છે બધા ઘડી ઘડી. અને આમ પણ ગમે ત્યાં હચવામાં મજા છે વાલા. તો નારદજીએ કથા સાંભળી. શૌનકોએ પ્રશ્ન કર્યો, બાપજી શું કામ સાંભળી? નારદે કથા શું કામ સાંભળી? જે એક જગ્યાએ બેસી નથી શકતા એ માણસ 7 દિવસ એક જગ્યાએ બેઠા શું કામ? સાંભળો શૌનકો, કથા કહું કે એક વખતના સમયે દેવર્ષિ નારદ ચાલતા ચાલતા બદ્રિકાશ્રમમાં ગયા અને બરાબર સામે સનત કુમારો મળ્યા. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કથમ બ્રહ્મ નદીન મુખ કુતશ્ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનં તવ. કુતશ્ચાગમનં તવ. તમે ક્યાં જાઓ છો? અને નારદજી તમે દુખી? આ તમારા મોઢા પર દુઃખની રેખાઓ દેખાય છે.
શું થયું તમને? ભગવાનનો ભક્ત કોઈ દિવસ દુઃખી ન હોય, અને ભગવાનનો ભક્ત દુઃખી હોય તો સમજવું એ પોતાના માટે ક્યારે દુઃખી ન હોય, એ સમાજ માટે દુઃખી હોય. સાધુ પોતા માટે ક્યારે દુઃખી થતો જ નથી. બીજાનું કલ્યાણ કરવા માટે જે માણસ દુઃખી થઈ રહ્યો છે, બીજાની ચિંતા કરી રહ્યો છે, એટલે સનત કુમારોએ પ્રશ્ન કર્યો, શું થયું? શું કામ દુઃખી છો તમે? નારદને પ્રશ્ન કર્યો એટલે નારદે તરત જ કહ્યું કે સત્યમ નાસ્તિ તપઃ શોચમ દયાદાનમ ન વિદ્યતે. સનત કુમારો, કળિયુગ અને અધર્મને કારણે થઈને આ જગતની અંદર હવે ક્યાંય સત્ય રહ્યું નથી. આ જગતમાં તપ નથી રહ્યું, આ જગતમાં પવિત્રતા નથી રહી, આ જગતમાં દાન દેવું જોઈએ. ધર્મનો એક લક્ષણ છે દાન. માણસે દાન આપવું જોઈએ, દાનના બદલે માણસ લોભી બન્યો છે. દયા દાનમ ન વિદ્યતે. એકમાત્ર વૃત્તિ રહી છે, ઉદરમ ભરિણો જીવા વરાકા કૂટભાષિણ. ઉદરમ ભરિણો જીવા, વરાકા કૂટભાષિણ. માણસ પેટ ભરવા માટે મીઠું બોલનારો રહ્યો છે, બાકી તો કર્કશ વાણી બોલી રહ્યો છે. પેટ ભરા લોકો થયા છે. અધર્મને કારણે આ જગતમાં સત્ય નથી રહ્યું, તપ નથી રહ્યું, પવિત્રતા નથી રહી, દયા નથી રહ્યું, દાન નથી રહ્યું. ધર્મના 10 લક્ષણો છે. મનુસ્મૃતિ એમ કહે છે 10 લક્ષણોમાં ધૃતિ, ક્ષમા, દમોસ્તેયમ, શોચમ, ઇન્દ્રિય નિગ્રહ, ધીર, વિદ્યા, સત્યમ, અક્રોધો, દશકમ ધર્મ લક્ષણમ. ધૃતિ, ક્ષમા, મનનો નિગ્રહ, અસ્તેય, શોચ, ઇન્દ્રિયોનો નિગ્રહ, નિર્મળ બુદ્ધિ, વિદ્યા, સત્ય અને અક્રોધ. આ 10 લક્ષણો ધર્મના છે. આ મનુસ્મૃતિ કહે છે, પણ મહાભારતે બહુ સુંદર વાત કરી છે. અદ્રોહ સર્વભૂતેષુ કર્મણા મનસા ગિરા અનુગ્રહશ્ચ દાનમ ચ સતામ ધર્મ સનાતન. મન, વાણી, કર્મથી પ્રાણી માત્ર સાથે અદ્રોહ કરવો એ ધર્મનું લક્ષણ છે. મહાભારતે કહ્યું છે માણસ કોઈ પણ સંજોગોમાં કોઈનો દ્રોહ ન કરે. માણસ અહિંસાનો ઉપાસક બને, માણસ સત્યનો સાધક બને,
પ્રાણી માત્ર પ્રત્યે અદ્રોહ રહે. દરેક જીવાત્મા પર કૃપા કરવાની આપણી ઈચ્છાઓ જાગે. દરેકનું સારું જોવાય, મને તમને દરેક ઉપર દયા ભાવ આવી જાય. અને દરેક સ્થિતિમાં પાછું મારે આપણે વિશેષ એ વાત કરવી છે કે માત્ર દયનીય સ્થિતિમાં દયા આવે એવું નહીં, કોઈકના સુખમાં પણ આપણને આનંદ આવે, આવી વૃત્તિ આપણી હોવી જોઈએ. નકર કોઈના દુઃખમાં દુઃખી થવું તો બહુ સહેલું છે, કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. આપણે મંદિરે ગયા હોઈએ અને મંદિરની બહાર દરવાજાની આગળ જે ભિક્ષુકો બેઠા હોય, એમાં કોઈ ભિક્ષુક આપણે જોતા હોઈએ, આપણે કોઈ રેલવે સ્ટેશન પર જતા હોઈએ ત્યાં ભિક્ષુક જોતા હોઈએ છીએ આપણે. કોઈનો હાથ કપાઈ ગયેલો હોય, કોઈનો પગ કપાઈ ગયેલો હોય, કોઈની આંખો ન હોય, કોઈનું કદરૂપું શરીર હોય, દયનીય સ્થિતિ હોય, અને એવી સ્થિતિ આપણે કોઈને જોઈએ અને જ્યારે કોઈ માણસ ભીખ માંગતો હોય તો આપણે ખીચામાંથી આપણે દયા આવી જાય, બિચારો કેવો દુઃખી છે. એટલે આપણે તરત જ ખીચામાંથી 5, 15, 20 જેવી આપણી મનની પ્રસન્નતા એ પ્રમાણે આપણે દાન આપી દઈએ. કોઈના દુઃખમાં દુઃખી થવું બહુ જ સહેલું છે, અત્યંત સહેલું છે. પરંતુ કોઈના સુખમાં સુખી થવું બહુ અઘરું છે. કોઈ માણસ આપણી બાજુમાં રહેતા હોય અને આપણે વર્ષોથી બધા ભેગા કામ કરતા હોઈએ અને એમાંય જો કોઈને 2 લાખ રૂપિયાની લોટરી લાગી ગઈ હોય તો આપણો તો જીવ બળી બળીને અડધો થઈ જાય. એને લોટરી લાગી, એને નવી કાઢી લીધી, અરે પણ એને લીધી તો તને કોક દી બેહાર છે, હું કામ તું ચિંતા કરજો, કોઈક દિવસ કામમાં આવશે. પાડોશીને સારું થાય, આપણા સંબંધીઓને સારું થાય, આપણા ગામના કોઈ વ્યક્તિને સારું થાય ને તો રાજી થવું ક્યારેક તો કામ આવશે. ક્યારેક આલ્યા જતા હશે રોડ ઉપર નીકળ્યો છે બેહાર તો જાય તમને. આપણી તો વૃત્તિ એવી છે કે મારે ન થાય ને તો કોઈને ન થવું જોઈએ, બસ. જો દેખે સો દુખિયા બાબા, સુખિયા કોઈ નહીં. ધૂત દુખિયા અવધૂત દુખિયા, દુખિયા હે ધનવંતા. कहत कबीरा वो नहीं दुखिया, कहत कबीरा वो नहीं दुखिया, जिसने मन को जीता हो. जो देखे सो दुखिया बाबा, सुखिया કોઈ નહીં. તો દરેક પ્રત્યે આપણો અદ્રોહ રહે, આપણી વૃત્તિ અહિંસામાં રહે, એ વાત છે. પદ્મ પુરાણે પણ ધર્મના લક્ષણો બતાવ્યા છે. બ્રહ્મચર્યેણ સત્યેન મખપંચકવર્તનૈ દાનેન નિયમેશ્ચાપી ક્ષાન્ત્યા શૌચેન વલ્લભ. પદ્મપુરાણ એમ કહે છે કે ધર્મનું પેલું લક્ષણ છે બ્રહ્મચર્ય, બીજું લક્ષણ છે પંચ મહાયજ્ઞ.
પંચ મહાયજ્ઞ થવો જોઈએ. પિતૃઓનું તર્પણ થવું જોઈએ, દેવતાઓનું તર્પણ થવું જોઈએ, ઋષિ મુનિઓનું તર્પણ થવું જોઈએ. માણસે નિત્ય સવારમાં દાન કરવું જોઈએ અને અગ્નિને જમાડવો જોઈએ. 5 મહાયજ્ઞ છે. પંચ મહાયજ્ઞ. રોજ સવારમાં ભિક્ષા વૃત્તિ કરવા માટે કોઈ નીકળે, ભિક્ષા આપીએ આપણે. 5 આંગળીઓ ભેગી કરીને આપ્યું હશે ને તો ક્યારેક આમ ખૂબ ભરીને ઊભું રહેવા થશે કે ભગવાન દેવને હવે કંઈક. કોઈને આપ્યું હોય તો ક્યારેક લેવા થાય. એમનું તો ક્યાંથી લઈ શકશો તમે? તો ધર્મની અંદર જ્યારે ધૃતિ, પહેલો જ લક્ષણ મનુ મહારાજ બતાવ્યો, ધૃતિ, ક્ષમા. ધૃતિનો અર્થ છે ધૈર્ય. કોઈ પણ પ્રકારના સંકટમાં પણ અથવા તો પોતાની ઈચ્છા અનુસાર વસ્તુની પ્રાપ્તિ ન થાય તો પણ માણસ પોતાનું ધૈર્ય ન છોડે, એ મોટામાં મોટો ધર્મ છે. નહીં તો ઘણી સ્થિતિઓ એવી હોય આપણે આપણું ધીરજ છૂકી જઈએ. આપણા ઘરમાં કોઈ અકારણ કોઈ મૃત્યુ, જો કે કારણ વગરનું કંઈ થતું જ નથી, એ તો આપણી એવી માન્યતા છે કે આ તો અકારણ થયું છે. આ શરીરની ઉંમર માત્ર ને માત્ર 5 વર્ષની કે 10 વર્ષની કે 25 વર્ષની ઉંમર થાય અને માણસ આ દેહ છોડી દે એટલે આપણે એમ કહીએ હાવ નાનો ગુજરી ગયો. અરે એ તો શરીરની ઉંમર છે, જીવાત્માને ક્યાં કોઈ ઉંમર છે વાલા? જીવાત્મા ક્યારેય નાનો મોટો થતો જ નથી. એ તો માત્ર ને માત્ર શરીરની ઉંમર થતી જાય છે. તો જ્યારે કોઈ માણસનું મૃત્યુ થઈ જાય એમ ત્યારે આપણે એમ કહીએ છીએ, આપણે ધીરજ ગુમાવી બેસીએ. મા બાપ હોય, ભાઈ હોય, બહેન હોય, જે કોઈના સંબંધમાં કોઈનો સંબંધ ગયો હોય ત્યારે એ દુખી થઈ જાય છે અને ધીરજ ગુમાવી બેઠે છે. તો કહ્યું કોઈ પણ સંકટના સમયમાં પણ, કોઈ પણ સ્થિતિ આવીને ઊભી રહે, માણસ ધૈર્ય ન ગુમાવે. પોતાની ઈચ્છા પ્રમાણેની વસ્તુ ન મળે છતાં પણ ધૈર્ય ન ગુમાવે, એ મોટો ધર્મ છે. ક્યારેક ક્યારેક આપણી સાથે કોઈ અણબનાવ બની જાય, આપણી સાથે કોઈ અઘટિત ઘટના ઘટી જાય તો આપણે એમ માનતા હોઈએ છીએ કે અમારું ખરાબ થઈ ગયું. ક્યારેક ક્યારેક આપણી સાથે ઘટના ઘટી હોય ને એ સારા માટે ઘટી હોય. જરૂરી નથી કે આપણું ખરાબ થવા જ થયું હોય. અને પરમાત્માએ જે કંઈ કર્યું છે એ કદાચ સમજો આપણને એમ થયું અકસ્માત થયો અને એ અકસ્માતમાં કદાચ આપણો હાથ તૂટી જાય તો એમ ન રોવું જોઈએ, મારો હાથ તૂટી ગયો, મારો હાથ તૂટી ગયો. જે થઈ ગયું થઈ ગયું છે, પણ ભગવાનનો આભાર કે મારો હાથ જ તૂટ્યો, બીજું અંગ તો સારું છે. આમને માણસ પોઝિટિવ થિંક કરે, માણસ બી પોઝિટિવ રહે. બાકી તો તમારા જેવા વિચારો હોય એવું થાય.
વિદેશની ધરતીમાં એક વખતનો સમય હતો કે ત્યાંના વૈજ્ઞાનિકો જોવા માંગતા હતા કે માણસની જે વિચારધારા હોય થાય ખરું. અને ત્યારે એક માણસને એક અંધારી ઓરડીમાં પૂરવામાં આવ્યો છે અને એ અંધારી ઓરડીમાં પૂર્યા પછી એને ખબર છે કે આ ઓરડીમાં એક કરંડિયાની અંદર કોબરા સાપને મૂકવામાં આવ્યો છે. અને માણસને કહેવામાં આવ્યું છે કે આજથી 8મે દિવસે તને આ સાપનો દંખ દેવરાવાનો છે તને. માણસ ન ખાય ન પીવે, કશું ન કરે, ન ઊંઘ આવે, બસ એક જ વિચાર કરે કે મને આ કરડશે, મને ઝેર ચડી જાય હું મરી જઈશ, મને કરડશે, મને ઝેર ચડી જાય હું મરી જઈશ. આમાં બરાબર અંધારાની અંદર એને આંખે પાટા બાંધીને બંધ કરી દેવામાં આવ્યો અને પછી કોબરા સાપ એની નજર સામે પેલા લાવ્યા હતા નજર, અને પછી 8-10 દિવસ પછી માણસને ખાલી ઇન્જેક્શન દેવામાં આવ્યું. ઝેર વગરનું ઇન્જેક્શન દેવામાં આવ્યું હતું. એ માણસ મૃત્યુ પામી ગયો. એ માણસને જ્યારે એના શરીરમાંથી લોહીના સેમ્પલ લઈ અને જ્યારે લેબોરેટરીમાં ગયા ત્યારે એમાં નક્કી દેખાણતું કે આમાં કોબરા ઝેરનું સાપ ચડ્યો છે એવી અનુભૂતિ દેખાય છે. કારણ એ માણસ સતત વિચાર કરતો હતો, અંતે યામતી સાગતી. તમે જેવું વિચારો એવું થઈ રહ્યું છે. માટે આપણી સાથે જે થઈ રહ્યું છે ભગવાનની પરમ કૃપા છે. મારી સાથે ભગવાને સારું કર્યું છે આવું વિચારીએ. વર્ષો પહેલાની વાત છે. ઇંગ્લેન્ડનું એક શહેર છે સ્કોટલેન્ડ, અને એ સ્કોટલેન્ડમાં એક ક્લાર્ક કુટુંબ રહેતું હતું. અને એ ક્લાર્ક કુટુંબમાં બધા લોકો એને ક્લાર્ક ફેમિલી કરીને એને ઓળખતા હતા. પતિ પત્ની હતા અને એને 9 બાળકો હતા. પરિવાર મોટો હતો. માણસ નાની એવી નોકરી કરતો હતો અને એની ઈચ્છા હતી કે મારે એક વખતના સમયે અમેરિકા ફરવા જવું છે. અને આ દુનિયામાં કોની ઈચ્છા ન હોય. બધાયને અમેરિકા જવું છે. જો અહીંથી બસ જતી હોય બધાય બેસી જાય. હા, અરે બસને ક્યાં કરો, બસમાં પહોંચાતું હોય એવી જગ્યાએ માણસો ઓટો રિક્ષા લઈને જાય. બોલો, હા જવાતું હોય તો. પણ નથી જવાતું. એની બહુ ઈચ્છા હતી પણ સ્થિતિ નાજુક હતી, કારણ કે આવક સાવ ટૂંકી પડતી હતી. હવે 11 જણાને ફરવા જવું હોય અમેરિકા તો કેટલો રૂપિયો જોઈએ. હવે અમેરિકા વાળાને પૂછવું પડે ત્યાં રહેતા હોય તો. ગમે તેમ બચત કરે અને પૈસો ભેગો થાય અને ત્યાં કાંઈક નું કાંઈક આવીને ઊભું રહે એટલે બચત કરેલો પૈસો એમાં વેડફાઈ જાય. બહુ તનતોડ મહેનત કરે છે. પણ એમાં એક વખતના સમય ઘટના એવી ઘટી કે એક સમય તો એવો ઉગ્યો જ સવારનો દિવસ કે પૈસા ભેગા થઈ ગયા અને પોતાના આખા પરિવારને લઈ અને પોતે અમેરિકા જઈ શકે એટલી સંપદા ભેગી થઈ, રાજી થયા છે કે હવે સંપદા ભેગી થઈ અને હોશે હોશે પરિવારે આખા ઘરના બધાના પાસપોર્ટ કઢાવ્યા, વિઝા મૂક્યા છે, વિઝા મળી ગયા, ટિકિટ ખરીદી લીધી, ટિકિટ આવી ગઈ અને જવાની તારીખ નક્કી થઈ ગઈ. અને પછી જે ક્લાર્ક પરિવારના એ ઘરમાં જે ખુશીનો માહોલ હતો, દિવાળી હતી, રોજ દિવાળી, વર્ષોનું સપનું હતું કે મારે જવું છે.
1 વર્ષોથી સપના જોનો મારો માણસ, અને પછી હાથમાં આમ ટિકિટ આવે કે હા અમેરિકન ટિકિટ આવી ગઈ લાઈ, તો કેટલો આનંદ થાય માણસને. એટલે ત્યારે એ માણસને એટલો આનંદ થયો કે હવે મજા આવશે. આખું ઘર કામ કરે, અને કામ કરવામાંથી જેવા નવરા પડે એટલે બધા લોકો આખી બેગ લઈને બે હાલો તૈયાર કરી બધું. હા, બધા પોતપોતાના કપડા ખરીદી કરે ને બેગો ભરે. 7 દિવસની વાર હતી હો અમેરિકા જવાની. એ ફ્લાઇટ પકડવાને 7 દિવસની વાર હતી ને એક ઘટના ઘટી ક્લાર્ક પરિવારમાં કે ક્લાર્કનો સૌથી નાનો દીકરો હતો, એને બજારમાંથી એક હડકાયું કૂતરું કરડી ગયું. એને દવાખાને લઈ ગયા. ડોક્ટરોએ 14 દિવસ ઇન્જેક્શન આપવાની વાત કરી અને સખ્તપણે કહ્યું, કડકાઈથી કહ્યું કે 14 દિવસ તમારે કોઈને ઘરની બહાર નીકળવું નહીં. હવે એને ક્લાર્ક પરિવાર ઉપર આખો આભ તૂટી પડ્યો હોય, આવું ગમગીન વાતાવરણ ઘરમાં છવાઈ ગયું. આવું કારણ કે વર્ષોથી ભેગી કરેલી મૂડી હતી. માંડ કરીને પાસપોર્ટ નીકળ્યો, માંડ કરીને વિઝા મળ્યા, ટિકિટ આવી ગઈ. હવે 7 જ દિવસની વાર હતી અને 14 દિવસ ઘરમાંથી બહાર નહોતું નીકળવાનું. અને ત્યારના નિયમો પણ એટલા કડક હશે કે લોકો નિયમનો ભંગ પણ નહોતા કરી શકતા, બહાર ન નીકળી શકે. ખૂબ સાવધાનથી સાંભળજો આ કથાનો પ્રસંગ. મારે તમને એટલું કહેવું છે, ભગવાનની સ્થિતિ કંઈક સારી હોય છે જો તમે સ્વીકારતા થઈ જાવ તો. પછી તો ક્લાર્ક પોતાના ઘરમાં બધા લોકો ઓછું બોલવા માંડ્યા. કોઈ કાંઈ બોલે નહીં, કાંઈ ચાલે નહીં. ક્લાર્ક તો ઓલા નાના દીકરાને તો બોલાવે જ નહીં, ધમકાવ્યા કરે, જાણે એના માટે જ બધું થયું છે. આખા ઘરનું વાતાવરણ ગમગીન થઈ ગયું. નાના દીકરાને કોઈ બોલાવે નહીં, ચલાવે નહીં. જે દિવસ સવારે જહાજમાં બેહીને જવાનું હતું અમેરિકા, એ દિવસ સવારનો આવ્યો. સવારમાં દિવસ ઉગ્યો અને ક્લાર્ક પરિવાર આખો એકબીજાની સામું જોઈને આમ મોઢા પેલા કરે કે આના લીધે થઈને આપણે બંધ થઈ ગયું કે આજે કેવા બેઠા બધા આપણે એમાં જતા હોત. અને થોડા કલાકો પછી સ્કોટલેન્ડમાં ઘરે ઘરે દુઃખના સમાચાર પહોંચ્યા છે. એક એક ઘરે ગમગીન વાતાવરણ થઈ ગયું છે, હાહાકાર મચી ગયો છે. એકમાત્ર ક્લાર્ક પરિવારમાં આનંદનો માહોલ દેખાય છે. શું કામે? ઘટના એ ઘટી હતી કે ક્લાર્ક પરિવાર જે જહાજની અંદર બેહીને જવાનું હતું એ જહાજ મહાસાગરની અંદર ડૂબી ગયું હતું. જેટલા પણ મુસાફરો હતા બધા જ મૃત્યુ પામ્યા હતા. ઘરે ઘરે લોકો રડી રહ્યા હતા અને ક્લાર્ક પરિવારમાં સૌ લોકો આનંદની અનુભૂતિ કરી રહ્યા હતા કે આપણે ગયા હોત તો આપણે મરી ગયા હોત. હિમશિલાઓને અથડાઈ અને એ જહાજ અંદર ડૂબી ગયેલું. જો આજ દીકરાને કૂતરું ન કડ્યું હોત તો આપણે પણ એમાં ડૂબી જ ગયા હોત બધા. ભગવાન પાસે ક્લાર્ક માફી માંગે છે, પ્રભુ મને માફ કરજો. દીકરાને તેડીને પોતાની છાતીએ લગાડ્યો કે તને કૂતરું ન કડ્યું હોત તો બધા ડૂબી ગયા હોત આપણે. અને આ દરિયાના તળિયે જે ઉનાળામાં જે ડૂબી ગયેલું જે જહાજ હતું એ બીજું કોઈ નહીં, એ જહાજનું નામ હતું ટાઇટેનિક. આખું ટાઇટેનિક જે ડૂબી ગયું એની અંદર આ ક્લાર્ક પરિવાર મુસાફરી કરવાનો હતો. તો મારે આપને એ કહેવું છે કે પરમાત્મા મને તમને જે સ્થિતિ આપે છે એ આપણે દુઃખ શું કામ થાય છે? આપણે જે જોઈતું હતું એ નથી મળ્યું એટલા માટે દુઃખ થાય છે. પણ કદાચ આપણને નથી મળ્યું એમાં પરમાત્માએ સુખની આપવાની ઈચ્છા ધરાવી હશે એટલા માટે નહીં મળ્યું હોય મને તમને. આવી સ્થિતિઓનો સ્વીકાર કરીએ તો ગમે તેવી સ્થિતિ આવે માણસ ધૈર્ય રાખે, ધીરજ રાખે, ધીરજને ચૂકે નહીં. હવે આપણે તો ઘરમાં ઘડીક છોકરા હારે કંઈક બેઠા હોઈએ અને છોકરાને પાણીનો ગ્લાસ લાવવાનું કીધું ને છોકરો ન લાવે તો આપણું મોઢું ચડી જાય. હવે મને પાણી ન ભરતી તે, અરે ભાઈ છોકરું છે,
આપણે આપણું કદ સમજતા શીખવું જોઈએ મારા વાલા. બસ માણસ પોતાનું કદ સમજે કે હું ક્યાં છું. માણસ પોતાની સ્થિતિ સમજે હું ક્યાં છું. તમને પરમાત્માએ ખૂબ વ્યવસાયમાં સફળતા આપી હોય અને તમારો આડોશી, તમારો પાડોશી, તમારો સગો સંબંધી કોઈ દુઃખી હોય તો એને મદદ કરવાની પહેલી ફરજ આપણી છે વાલા. પહેલી ફરજ આપણી છે. નારદ કહે છે, ભગવાન હે સંત કુમારો, આ ધરતીમાં કળિયુગ અને અધર્મને લઈ અને સત્ય નથી રહ્યું, દયા નથી રહી, પવિત્રતા નથી રહી, દાન નથી રહ્યું, તપ નથી રહ્યું. ઉદરમ ભરીણો જીવા વરાકા કુટભાષિન. ઘરે ઘરમાં કંકાસ ચાલે છે. હું આ જગતના અનેક ક્ષેત્રોમાં રેખડ્યો, મને ક્યાંય શાંતિ ન મળી. મને વૃંદાવનમાં શાંતિ મળી છે. મને વૃંદાવનમાં એક શાંતિનો અનુભવ થયો છે. પણ હે સંત કુમારો, હું તમને કલિયુગનો એક પ્રસંગ કહું, કલીના પ્રભાવની કથા તમને કહું, સાંભળો. મારા ચહેરા પર દુઃખ શાનું છે એની વાત તમને કહું, સાંભળો. કે જ્યારે હું યમુનાના કિનારે ચાલ્યો જતો હતો વૃંદાવનમાં, ત્યારે મેં એક ઘટના જોઈ છે. યમુનમ તટમાપન્નો યત્ર લીલા હરેરભૂત. મેં યમુનાના કિનારે એક ઘટના જોઈ છે, એક લીલા જોઈ ભગવાનની. અરે નારદ, શું જોયું તમે? તો કહે છે કે એક યુવાન સ્ત્રી રડી રહી છે, એના ગોદની અંદર બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે, અને હું બરાબર ત્યાંથી પસાર થયો અને એમણે મને બે હાથ જોડીને પ્રાર્થના કરી, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતા વિનાશય. એ સાધુ ઉભા રહ્યો. ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. યાદ રાખજો, સાધુ ઉભા રહો એક ક્ષણ માટે. ક્ષણમ તિષ્ઠ. સાધુની એક ક્ષણ મારું તમારું જીવન સુધારવાની તાકાત ધરાવી રહી છે વાલા. એક ક્ષણ સાધુનો સંગ થઈ જાય, એક ક્ષણ માટે પણ જો આપણને સત્સંગ થઈ જાય તો જીવન સુધરી જાય. આખું જીવન પરિવર્તિત થઈ જાય. સ્ત્રીએ મને પ્રાર્થના કરીને હું સંત કુમારો ત્યાં ઉભો રહ્યો અને મેં પ્રશ્ન કર્યો, સ્ત્રી તું કેમ રડે છે? તું કોણ છે? તારું રડવાનું કારણ શું છે? તો કહે છે, હું ભક્તિ છું. અરે તું તો ભગવાનની પ્યારી છો, છતાં તું રડે છે. આ તારી ગોદમાં આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? તો કહે છે, બે મારા દીકરાઓ છે. નારદજીને આશ્ચર્ય થયું, મા યુવાન અને દીકરા વૃદ્ધ. આવું ઘટના કેમ ઘટે? આ કલીનો પ્રભાવ છે. મા યુવાન છે, દીકરાઓ વૃદ્ધ બન્યા છે. આ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય છે. અરે પણ ભક્તિ આવું બન્યું કેમ તારી સાથે? તો કહે છે કે સાંભળો ઋષિવર, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા ગતા. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં હું મોટી થઈ.
મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં ફરતા ફરતા હું ગુર્જરમાં આવી. ગુર્જરે જીર્ણતામ ગતા. આનો અર્થ એવો થાય, ગુર્જર એટલે ઘણા બધા લોકો કહે છે ગુર્જર એટલે ગુજરાત. ગુજરાતમાં ભક્તિ ઘરડી થઈ. હું ભરોસા સાથે કહું છું, જ્યાં ભક્તરાજ વજા બાપા જેવાનું આ રામ રોટેન ક્ષેત્ર હાલતું હોય, એવા ગુજરાતમાં ભક્તિ ઘરડી ન થાય ને આ યુવાન થઈને થનગનતી હોય મારા વાલા. જ્યાં આવા સત્કર્મ થતા હોય, જ્યાં આવા મેળા ભરાતા હોય, જ્યાં જોડી વગરના પશુઓ માટે દાન દેવાતું હોય, ત્યાં ભક્તિ ઘરડી ન થાય, ત્યાં ભક્તિ યુવાન બને છે. પણ પંજાબનું એક ક્ષેત્ર છે અને એ પંજાબના ક્ષેત્રમાં આ ભક્તિ ઘરડી થઈ છે. પ્રાચીન કાળમાં પ્રસિદ્ધ એવો કોઈ જિલ્લો હતો કે જે મથુરાની એકદમ નજીકમાં પડતો હતો, અને ત્યાં આવી અને ભક્તિ ઘરડી થઈ. પણ ભક્તિ કહ્યું કે હું યમુનાના કિનારે આવીને યમુનામાં મેં સ્નાન કર્યું, મને મારું યૌવન પાછું મળ્યું, મારા 2 દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. હું આપને પ્રાર્થના કરું છું, મારા 2 દીકરાઓ સૂઈ ગયા છે, એને જગાડો. તમે એને જગાડો. તો એને તમે જગાડવાના પ્રયત્નો કરો. તો નારદજી કહે છે હું તમારા દીકરાને જગાડું. પણ ભક્તિ કહે છે જો તમે જગાડશો નહીં તો ઈદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા, હું મારા આ દેશને છોડી અને બીજા દેશોમાં જતી રહીશ. નારદજી પછી તો અનેક પ્રયત્નો કર્યા છે. ગીતાજીના શ્લોકો ગાયા, વેદના મંત્રો ગાયા, બધું ગાયું, અનેક પ્રયત્નો કર્યા, પરંતુ જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. અને એક બાજુ ભક્તિ કહે છે હું આ સ્થાન છોડીને ચાલી જઈશ. ત્યારે દેવર્ષિ નારદે એમ કહ્યું, ભક્તિ તું ક્યાંય ન જા, તારા 2 દીકરાઓને જગાડવાની જવાબદારી મારી છે, અને જો હું આ કામ ન કરી શકું તો હું હરિનો દાસ નહીં. તદાહમ ન હરેર દાસો લોકે ત્વામ પ્રવર્તયે. જો હું તારા દીકરાને જગાડું નહીં તો હરિનો દાસ ન કહેવાય. નારદજીએ બહુ બધા પ્રયત્નો કર્યા, છતાં પણ જ્યારે 2 દીકરાઓ જાગતા નથી, ચિંતામાં પડ્યા, હું શું કરું. આકાશવાણી થઈ, સત્કર્મ કરો, સત્કર્મ કરો, સત્કર્મ કરો. નારદની ચિંતા વધી ગઈ. ગીતાજીના શ્લોક ગાયા, વેદના મંત્રો ગાયા, અને એને જો સત્કર્મ ન કહેવાય તો હવે સત્કર્મ કહેવાય કોને?